તો મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આજ સમાચાર છે બનાસકાંઠાથી કાંકરેજના ઊણ ગામે બાકાજીકીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। બસ સ્ટેન્ડ પાસે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે માથાકૂટ થઈ છે ને જેના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। રોહિણી કંકુ ચૌધરી યુવાનો લેવા જતા માથાકૂટ થઈ હતી। ચૌધરી કંકુએ રબારી સમાજના યુવક સાથે ઊણ ગામે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ આ વિવાદ છે તે વકર્યો હતો। બંને સમાજ આમને સામને આવી જતા ગાડીઓ પર પણ ધોકા મારવામાં આવ્યા છે અને બાકાજીકીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તો કાંકરેજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે। બસ સ્ટેન્ડ પાસે રબારી અને ચૌધરી સમાજના યુવાનોના જે માથાકૂટના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે। બંને સમાજના યુવાનોના લોકોના જે ટોળા છે તે જોવા મળ્યા હતા અને જે બાદ માથાકૂટ અને બાકાજીકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। બંને સમાજ આમસામને આવી ગયા છે અને ગાડીઓ પર ધોકા પણ માર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આમાં ચૌધરી સમાજની દીકરી અને રબારી સમાજના દીકરાના પ્રેમલગ્નના બાદ આ વિવાદ છે તે વકર્યો છે, જેમાં પ્રેમલગ્ન બાદ ચૌધરી સમાજ પોતાની દીકરીને લેવા માટે પહોંચ્યો હતો, જે બાદ આ તમામ જે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે બાકાજીકી બોલી છે। ત્યારે આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી લાઈવ જોડાયા છે। જે પ્રકાશ, જે દ્રશ્યો સામે આવ્યા, બંને સમાજ વચ્ચે માથાકૂટ થઈ છે, શું સમગ્ર મામલો અને હાલ કેવી સ્થિતિ? વાત કરવામાં આવે તો ચૌધરી સમાજની જે દીકરી હતી જે ટેકનિકલ રબારી સમાજ જોડે લગભગ 2 વર્ષ પહેલા જે લગ્ન કરેલા હતા અને જેને લઈને કિંજલ રબારી છે જેને ચૌધરી સમાજ દ્વારા જે પરત આપવામાં આવી હતી, ત્યારબાદ ચૌધરી સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે કે અમે જે રીતે રબારી સમાજની દીકરીને પરત આપવામાં આવી છે એ જ રીતે અમને પણ અમારી સમાજની જે દીકરી છે પરત આપવામાં આવે। એના 2 દિવસ પહેલા પણ ક્યાંક ને ક્યાંક રૂણી ગામે જે મીટિંગ કરવામાં આવી હતી ને મીટિંગ બાદ આજે ફરીથી એક મહાસંમેલન કરવામાં આવ્યું હતું, જેમાં ચૌધરી સમાજના ઉત્તર ગુજરાતના જે તમામ લોકો અહીંયા હાજર રહ્યા હતા અને સાથોસાથ આજે જે ચૌધરી સમાજના જે યુવાનો છે આજે ક્યાંક ને ક્યાંક આક્રોશમાં આવીને જે કાંકરેજ તાલુકાનું ઊણ ગામ છે, ઊણ ગામે જે પહોંચ્યા હતા, જે કંકુ ચૌધરીને લેવા જતા ક્યાંક ને ક્યાંક રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે મામલો ગરમાયો હતો અને મામલો એટલો બધો ગરમાયો હતો કે અનેક લોકોને ધોકાવાળી થઈ હતી અને આ બાબતને લઈને જયારે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને માંડ આ જે મામલો છે મામલોને થાળે પાડવામાં આવ્યો છે। અહીંયા બંને બાજુ જયારે જબરજસ્ત રીતે તોફાની તત્વોએ ક્યાંક ને ક્યાંક એકબીજાની ગાડીઓ પર હુમલો કર્યો હતો તો ક્યાંક ને ક્યાંક ધોકાવાળી પણ કરી હતી। જી બિલકુલ પ્રકાશ, હાલ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? પોલીસે શું કાર્યવાહી કરી છે? જી પ્રકાશ। જી પ્રકાશ, હાલ કેવી પરિસ્થિતિ છે ને પોલીસે શું કાર્યવાહી કરી છે? અવાજ જ નહીં આવતો। હાલ તો આ બંને સમાજ વચ્ચે જે બાકાજીકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બંને સમાજના યુવાનો આમને સામને આવ્યા હતા અને માથાકૂટ થયાની આ ઘટના બની છે। પ્રેમ લગ્ન બાદ આ મામલો ગરમાયો છે। અગાઉ સિંગર જે કિંજલ રબારી છે તેને પ્રેમ લગ્ન કર્યા હતા, એ ચૌધરી સમાજના યુવાન સાથે હતા અને બંને સમાજો સાથે મળી અને રબારી સમાજની દીકરીને પરત કરી હતી, જે બાદ હવે ચૌધરી સમાજ પણ પોતાની દીકરીને પરત લેવા માટે આજે મહાસંમેલન કર્યું હતું। મહાસંમેલન બાદ આ દ્રશ્યો છે તે હાલ બાકાજીકીના સામે આવ્યા છે। બંને સમાજના યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી। ત્યારે આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફરીથી જોડાઈ ચૂક્યા છે। જે પ્રકાશ, હાલ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? પોલીસે શું કાર્યવાહી કરી છે? વાત કરવામાં આવે તો બંને સમાજના જે લગભગ 200 કરતા વધુ લોકોનું જે ટોળું એકઠું થયું હતું, બંને બાજુ જયારે ધોકાવાળી થશે ક્યાંક ને ક્યાંક જે થરા પોલીસ છે, થરા પોલીસને જાણ કરતા ડીવાયએસપી સહિત ત્યાં મામલો ક્યાંક ને ક્યાંક થાળે પાડવા માટે પહોંચી જતા બંને પક્ષને સમજાવટ કરી છે અને ક્યાંક ને ક્યાંક જે આ બાબતને લઈને ફોજદારી ગુનો પણ નોંધાયેલી શક્યતા જોવાઈ રહી છે અને હાલ સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે પોલીસે જબરજસ્ત રીતે મહેનત કરી હતી। પણ જયારે એક સામાજિક વાત આવતી હોય ત્યારે આ રીતે હુમલો કરવો અને આ રીતે અચાનક કોઈના ઘર સુધી પહોંચી જવું એ પણ ક્યારેય વ્યાજબી નથી। એટલે એવું કહી શકાય છે કે બંને સમાજે જે દીકરીની મેટર હતી એ બાબતે લઈને ક્યાંક ને ક્યાંક સહનશીલતા રાખવાની જરૂર હતી અને આવી પરિસ્થિતિ દરેક સમાજમાં ક્યાંક ને ક્યાંક એનો મેસેજ ગલત જઈ રહ્યો છે। જી બિલકુલ, હાલ પ્રકાશ, ચૌધરી સમાજની શું માંગ છે અને શું પગલાં લેવાની એ માંગ કરી રહ્યા છે જેના કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો?
જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે ચૌધરી સમાજ છે, ચૌધરી સમાજે સીધી માંગણી કરી છે કે અમે જે રબારી સમાજની જે કિંજલ રબારીને અમે પરત આપી છે, ત્યારે અમને પણ અમારા સમાજની દીકરીને પરત આપવામાં આવે. આ બાબતની જે માંગ આજે મહાસંમેલનમાં કરવામાં આવી છે. સાથે આ જે ઉતાવળી પગલું કહી શકાય કે જે થરાના ઉણ ગામે છે ચૌધરી સમાજના યુવાનો કમસે કમ 50 કરતા વધુ ગાડીઓ લઈને પહોંચ્યા હતા અને એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે દીકરીને પરત લેવા જતા બંને પક્ષે મામલો ગરમાયો હતો ને આ લોકોએ સીધી માંગ કરી છે કે અમને અમારી દીકરી પરત આપો. બીજી બાજુ પોલીસ પણ કાયદાની પરિભાષામાં જે કાયદેસરની જે કાર્યવાહી છે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પણ જવાબદાર છે એમની સામે પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે હાજર છે અને તમામની સામે લીગલી પ્રોસેસ કરવામાં આવશે. જી બિલકુલ. અને પ્રકાશ, રબારી સમાજ દ્વારા એટલે કેવી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, એમનું શું મત છે આ મુદ્દા પર? રબારી સમાજની જો વાત કરવામાં તો રબારી સમાજનું હજી સુધી કોઈ મોટું નિવેદન આવ્યું નથી, પણ જીવવાની વાત કરવામાં આવે તો જે રબારી સમાજના ઘેર જે કંકુ ચૌધરી જયારે લગ્ન કરીને ગઈ હતી એનો પહેલા એક વિડીયો સામે આવ્યો હતો. વિડીયોની અંદર કંકુ ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું છે કે હું અહીંયા મારા જે રબારી સમાજના ઘેર જે લગ્ન કરીને આવી છું, રાજી ખુશીથી આવી છું, અહીંયા હું કમ્પ્લીટ સેટ થઈ ગઈ છું, મારે 1 વર્ષનું બાળક છે અને મને અહીંયા રહેવા દો, મારો જે માળો છે માળો ન વીખીનો એવું નિવેદન આવ્યું છે. બીજી બાજુ જે વાવ થરાદના જે ઠાકરસિંહભાઈ રબારી છે એમને પણ નિવેદન આપ્યું છે કે આ લગતી મેટર જૂની છે પણ છતાં મારાથી બનતી તમામ હું ચૌધરી સમાજની મદદ કરીશ. જોકે ચૌધરી સમાજ દ્વારા કોઈ પણ ઉશ્કેરણીજનક નિવેદન સામે નથી આવ્યું. ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક તાલમેલનો અભાવના કારણે સમગ્ર ઘટના બની છે. જી બિલકુલ. અને પ્રકાશ, હવે લાગે છે કે આ મામલો વધુ આગળ જશે અથવા તો વધુ ગંભીર બની શકે? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાલની જે પરિસ્થિતિ જોઈએ છે એ ગંભીર ભૂલ જ કહેવાય છે ને બંને સમાજો વચ્ચે વેર ઉભો થાય એવી પરિસ્થિતિ સામે આવી છે. પણ જો સમાજના આગેવાનો અને બંને પક્ષના જે આગેવાનો ને કેટલીક સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો આ બધા ભેગા મળીને એક બેઠક કરવામાં અને બેઠકને લીધે આનો ઉકેલ નીકળી શકે એવી પરિસ્થિતિ છે. પણ જો હાલ યુવાનો જે પ્રક્રિયા કરી છે એ પ્રક્રિયા જોતા ક્યાંક ને ક્યાંક વર્ગ વિસ્તાર વધે એવી પણ શક્યતા જોવાય છે. એક બાજુ ચૌધરી સમાજ મજબૂત છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં રબારી સમાજ પણ ક્યાંક ને ક્યાંક મજબૂત છે. જો આવી રીતે થશે તો ક્યાંક બંને સમાજ વચ્ચે વેર વિખવાદનો પણ વિષય મોટો બની શકે એવી પરિસ્થિતિ. એટલા માટે મંતવ્ય લીધના માધ્યમથી આપણે પણ અપીલ કરી છે કે બંને સમાજના આગેવાનો બેસી એક જગ્યાએ બેસીને એનું સમાધાન જલ્દીથી જલ્દી માટેની પ્રયત્ન કરવો જોઈએ. જી બિલકુલ. અને પ્રકાશ, આ મામલાની શરૂઆત ક્યારથી થઈ હતી? ખાસ એક જે કિંજલ રબારી નામની સિંગર છે એમના દ્વારા જે માહિતી મળી રહી છે ત્યાં સુધી મામલો છે, એ શરૂઆત ક્યાંથી હતી? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે કંકુ ચૌધરીનો જે મુદ્દો આવે છે 2024 ની અંદર આજે લગ્ન કરેલા હતા. એ લગ્નને આજે લગભગ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. પણ એના પછી આ કિંજલ રબારીની જે ઘટના આવી જેને કારણે ક્યાંક ને ક્યાંક રબારી સમાજ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમારી દીકરી અમને પાછી આપવામાં આવે, એમાં ચૌધરી સમાજના આગેવાનો મદદ કરતા જે કિંજલ રબારી છે કિંજલ રબારીને અહીંયા પરત આપવામાં આવી હતી. ને એના બાદ જે બાપર તાલુકાનું જે રૂણી ગામ છે, રૂણી ગામના જે કંકુ ચૌધરીના પિતાએ એક વિડીયો વાયરલ કર્યો હતો ને જેમાં પોતાની દીકરીને પરત લાવવાની માંગ કરતી ક્યાંક ને ક્યાંક આ વિડીયો સમગ્ર સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયો ત્યારે ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજ પણ આ બાબતને લઈને જાગૃત થયો ને એને લગભગ 2 દિવસ પહેલા એક સામાજિક મોટી મિટિંગ કરવામાં આવી છે ને એના બાદ આજે મહાસંમેલન કરવામાં આવ્યું. એટલે એવું કહી શકાય છે કે કિંજલ રબારીની જે ઘટના બની એના પછી આ ઘટના સામે આવી છે. જી બિલકુલ. અને પ્રકાશ, આજે જ્યારે મહાસંમેલનનું આયોજન થતું હતું અને એ બાદ આ મામલો બીજક્યો ક્યારે અને શું હતો એ સમગ્ર મામલો, પરિસ્થિતિ એવી કઈ સર્જાઈ હતી કે જેના કારણે મારામારી સુધી દ્રશ્યો સામે આવ્યા? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સમાજના આગેવાનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો ને રબારી સમાજને પણ એક વિનંતી કરવામાં આવી કે 5 દિવસમાં અમને અમારી દીકરી પરત આપવામાં આવે. પણ આ જે મામલો છે મામલો ક્યાંક ને ક્યાંક યુવાનોને લીધે ઉશ્કેરાય છે. રબારી સમાજના લોકોને જયારે આ એક આહવાન કરવામાં આવ્યું હતું ને સમાજના આગેવાનોએ પણ ચૌધરી સમાજના આગેવાનોએ પણ જે લગભગ એમનો જે સામાજિક સમૂહ છે એમને કહેવામાં હતું કે આ વાટાઘાટો દ્વારા આ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવે. પણ જે યુવાનો છે યુવાનો ક્યાંક ને ક્યાંક આક્રોશમાં આવી ગયા હતા. જે મહાસંમેલન ચાલુ થયું ત્યાં પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી વિખવાદના દ્રશ્યો સામે આવે છે. જે આપણા મીડિયા કર્મીના કેમેરા પણ લઈ લેવામાં આવ્યા હતા, એમના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા. એટલે એવું કહી શકાય છે કે સમાજના આગેવાનોને અંધારામાં રાખીને યુવાનો દ્વારા જ્યાં પ્રયાસ કરવામાં આવે છે કે જે ઉણ ગામ પહોંચ્યા હતા અને ઉણ ગામ પહોંચ્યા પછી આ માથાકૂટ સામે આવી છે. એમાં સમાજના આગેવાનો કોઈ દોષ નથી. જે પણ દોષ ગણવો કે જે ઉતાવળી ડિસિઝન લેવો હોય તો આજે ચૌધરી સમાજના જે યુવાનો છે યુવાનો દ્વારા લેવામાં આવ્યો છે. એવું કહી શકાય છે કે ચૌધરી સમાજના આગેવાનો તો પહેલેથી પણ એક જ વાત કરી હતી કે આ જે પ્રશ્ન છે પ્રશ્નનો સામાજિક રીતે કેમ કે બંને સમાજના આગેવાનો ભેગા મળીને એનો નિર્ણય લેવામાં આવે તો ઉકેલ સુખેત આવશે. જી બિલકુલ. અને પ્રકાશ, જે સમગ્ર ઘટનાને લઈ પોલીસે શું કાર્યવાહી કરી છે, શું ફરિયાદ નોંધી છે અથવા તો હાલ એમના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે?
હજી સુધી કોઈ પોલીસનું નિવેદન સામે નથી આવ્યું, પણ ડીવાયએસપી ને જે થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પાર્ટીઓને જુદી પાડીને કંઈક સમજાવવાની પ્રયત્ન કર્યો હતો ને ત્યારબાદ જે બંને સમાજના જે આગેવાનો છે એમના નિવેદનો નોંધવામાં આવશે ને એના પછી જે પણ જવાબદાર વ્યક્તિ છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે અહીંયા જે ઊણ ગામનું જે બસ સ્ટેન્ડ છે એના આજુબાજુનો વિસ્તાર છે, વિસ્તારની અંદર લગભગ 1000નું જે ટોળું ભેગું થયું હતું. આખું ગામમાં ક્યાંક ને ક્યાંક એક ભયનો માહોલ સર્જાયો છે. એટલે પોલીસ પણ આ બાબતને લઈને કડક કાર્યવાહી કરે એવી પૂરેપૂરી શક્યતા જોવા રહી છે. બીજી બાજુ બનાસકાંઠાના જે એસપી સાહેબ છે એક બહુ જબરજસ્ત છે, કડક છે. એટલે આ બાબતને લઈને કોઈ પણ કાચું કામ કરશે નહીં એવો પૂરેપૂરો જનતાને પણ વિશ્વાસ છે અને લોકોને પણ જે થરા પોલીસ દ્વારા એક આશ્વાસન આપ્યું છે કે સમગ્ર પરિસ્થિતિ કંટ્રોલમાં આવી છે. જે પણ ગુનેગારો છે એની સામે લીગલી એક્શન કરવામાં થરા પોલીસ ક્યારેય કચવાશે નહીં. જી બિલકુલ. અને પ્રકાશ, આપણે જે સમગ્ર મામલાની વાત કરી રહ્યા છીએ, હાલ આ મામલે રબારી સમાજ કોઈ ફરિયાદ કરવાના મૂડમાં હોય અથવા તો એમની સામે લડી લેવાના મૂડમાં હોય એવી સ્થિતિ ખરા? ચોક્કસ રબારી સમાજના એક પણ આગેવાનું એવું મુશ્કેલીજનક નિવેદન સામે નથી આવ્યું. અને બીજી બાજુ રબારી સમાજના જે શંકુ ચૌધરી છે એમણે પણ એની સીધી વાત કરી છે. વિડીયો વાયરલ સોશિયલ મીડિયાની અંદર કહ્યું છે કે હું મારે અહીંયા સુખી છું. આ બાબતને લઈને રબારી સમાજનું હજી સુધી કોઈ નિવેદન સામે નથી આવ્યું. અને જી બિલકુલ. પ્રકાશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે આપણી સાથે ઠાકરસિંહ રબારી જોડાઈ ગયા છે, રબારી સમાજના આગેવાન. ઠાકરસિંહભાઈ, ખાસ જે આ ઘટના બની છે, મારામારીના દ્રશ્યો સામે આવ્યા, કઈ રીતે જોઈ રહ્યા છો ને દીકરીને પરત લઈ જવાની માંગ છે? બહુ દુઃખદ ઘટના છે. કાલે જે વિડીયો મૂક્યો હતો કે ચૌધરી સમાજના આગેવાન અમિતાભાઈ ચૌધરી રાધનપુર અને ગંગારામભાઈ રોલી, તમે ત્યાં દ્રશ્યો જોયા છે. ગંગારામભાઈ ચૌધરી જવાબદારી લે છે કે ભાઈ 5 દિવસમાં દીકરી પાછી આપી દઈશું. આ ગોળનો અમારો 64 ગોળની જવાબદારી છે. એ 64 ગોળના પ્રમુખ છે. એટલે તમે હવે કની ઘરે જતા રહો. પરંતુ પ્રી પ્લાન એક યુટ્યુબ ચેનલના પત્રકાર છે રમેશ ચૌધરી અને દિલુ ચૌધરી, એક કોઈ રાજસ્થાનથી રિટાયર્ડ ફૌજી છે, એક અમરાભાઈ ચૌધરી. એ લોકો જયારે સંમેલન બોલાવે ત્યારથી પ્રી પ્લાન કાવતરા મુજબ બે સમાજ કઈ રીતે હમ આવે. ચૌધરી સમાજના આગેવાનોને મીડિયાના માધ્યમથી વંદન કરું છું. આગેવાનો કરગરે છે યુવાનોને કે મહેરબાની કરો દીકરી 5 દિવસમાં. મારી જોડે વાત થઈ હતી ગંગારામભાઈ ને અમથાભાઈને કે દીકરી પાછી અપાવી દઈશું, અમારે વાતચીત ચાલુ છે. પરંતુ પ્રી પ્લાન કાવતરા મુજબ હુમલો કર્યો. રબારી સમાજ ઉપર હુમલો કરે એની જગ્યાએ ત્યાં દરબાર સમાજના, અમારા દરબાર સમાજે અમારું ગૌરવ છે, દરબાર સમાજના યુવાન ઉપર હુમલો કર્યો. આ તો ઊણ ગામના રબારી ઉપર નહીં, ઊણ ગામની અસ્મિતા ઉપર હુમલો છે. પૂરા ગામના સર્વ સમાજ ઉપર હુમલો છે. જી બિલકુલ. ઠાકરસિંહભાઈ, આ રીતે 2024માં લગ્ન ને અત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે, અત્યારે દીકરી પરત લેવાની માંગ, દીકરી પણ માને છે કે મારે જવું નથી, આ કેટલું યોગ્ય? હું તમને નથી કહેતો કે આ બે પત્રકારો અને એક અમરાભાઈ ચૌધરી, એક રાજસ્થાનના ફૌજી, એક પ્રેમજીભાઈ કઈ છે મલુપુરના, એમના હું શબ્દો સાંભળતો હતો કે પતાવી દો બધા રબારીઓને. અરે ભાઈ, રબારીને ચૌધરી સાથે રહેવા વાળા છે. આ રીતે ઉશ્કેરણી ન કરવી જોઈએ. આ પ્રી પ્લાન કાવતરું છે. રબારી સમાજ ને ઊણ ગામના યુવાનોની હત્યા કરવાનો પ્લાન હતો આ લોકોનો. અને ખાસ હમણાં જ એમણે પણ કીધું કે સમાજના આગેવાનો એક સાથે છે, પરંતુ યુવાનો એ શાંતિ જાળવી નથી શકે, એમ જ હોબાળો થયો છે. એ સમગ્ર મામલો શું છે? મેં તમને ના કીધું કે બે પત્રકાર અને એક અમરાભાઈ અને એક શીતલબેન, આ 4 જણા ને પ્રેમજીભાઈ, આ 5 જણાનો પ્રી પ્લાન હતો. કઈ રીતે બે સમાજ હમે આવે, ગુજરાતની શાંતિ દોડવાના પ્રયાસ આ 4 લોકોએ કર્યા છે. હું તો હજી એમને વિનંતી કરું છું કે તમારે તમારા વ્યૂ વધારવા હોય તો ધરાતલ ઉપર કામ કરો, પણ બિચારા ચૌધરી સમાજને બદનામ ના કરો, રબારી સમાજને બદનામ ના કરો, બે સમાજને હામે ન લાવો. ચૌધરી સમાજના આગેવાનો વિનંતી કરે કે મહેરબાની કરો, જવાબદારી અમારી, દીકરી અમે પાછી લાવશું. પરંતુ ચૌધરી સમાજના આગેવાનોની અવમાન્યા જાળવી, અપમાન કર્યું. ગંગારામભાઈ જયારે વિનંતી કરવા ઉભા થયા તો એમનું માઇક ખેંચી લીધું, માઇક લાઇટો બંધ કરી દીધી, આગેવાનોને બોલવા ન દીધા. આ ચૌધરી સમાજના આગેવાનોનું અપમાન છે. ઠાકરસિંહભાઈ, હવે આપની શું માંગ છે કે આ મામલામાં શું કાર્યવાહી થવી જોઈએ અને શું નિર્ણય લેવા જોઈએ? ચૌધરી ને રબારી સમાજ, આ લોકો ગમે એટલા ઉશ્કેરે અલગ નથી પડવાનો. બે સમાજ ગુજરાતની શાંતિ ના ડોળાય એના માટે હું ચૌધરી સમાજ અને રબારી સમાજના યુવાનોને વિનંતી કરું છું. ચૌધરી સમાજના આગેવાનો બહુ સમજુ છે, ખૂબ વિનંતી કરી, પરંતુ મેં તમને ના કીધું આ 4 લોકોએ આ બે સમાજની ને ગુજરાતની શાંતિ દળવાનો, રમેશભાઈ, દિલુભાઈ, અમરાભાઈ, શીતલભાઈ ને પ્રેમજીભાઈ, આ 5 લોકોને રાજસ્થાનના કોઈ ફૌજી છે, આ 6 લોકોએ જે ઉશ્કેરણીજનક ભાષણો કરી અને ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો છે, એ 6 ઉપર
કડકમાં કડક સજાની જોગવાઈ કરવી જોઈએ. જી બિલકુલ. ખાસ ઠાકરજીભાઈ, તમે આજે ઘટના બની ત્યારે સ્થળ પર હાજર હતા, અને જો હોય તો શું સમગ્ર મામલો હતો, પરિસ્થિતિ શરૂઆત કઈ રીતે થઈ હતી? હું નતો હાજર. મને અંદાજ આવી ગયો હતો કે આ લોકો, મને 2 દાડાથી અંદાજ હતો કે આ લોકો સંમેલન નથી કરતા, સમાજને છેતરે છે, હુમલો કરવાના હતા. ત્યારે મેં પીએસઆઈ ને ફોન કર્યો હતો, સાહેબ આ લોકો પ્રી પ્લાનથી હુમલો કરવાના છે. પોલીસ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ફરીથી પીએસઆઈ કીધું સાહેબ બંદોબસ્ત પૂરો રાખજો, આ લોકો 2000નું ટોળું રૂનીમાં ઉશ્કેરણી કરે છે. 5 લોકો આગેવાનો સમાજના, ચૌધરી સમાજના બહુ પ્રયત્ન કરે, પણ આ 4 જણાનો પ્લાન છે. પોલીસની મજબૂરી થઈ, આટલી પોલીસ હોવા છતાં હુમલો કર્યો. પોલીસની હાજરીમાં કાયદાના ધજિયા ઉડાડ્યા. જી બિલકુલ. ઠાકરસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાયેલા છે. જી પ્રકાશ, જે રીતે રબારી સમાજના આગેવાનને પણ સાંભળ્યો, હવે આ મામલામાં શું કાર્યવાહી થવાની છે અને લોકોનું શું, જે સામાન્ય લોકો છે એમનું શું મત છે આ મુદ્દે? જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાને લઈને રબારી સમાજ અને ચૌધરી સમાજની વાત કરવા આવે તો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં બંને સમાજ એક સિક્કાની 2 બાજુ ગણાતા છે, અને આ બંને સમાજ વિશે ક્યારેય વિવાદ હતો ન. પણ કેટલીક આજે કેટલાક લોકો વિઘ્ન સંતોષી કહેવું પણ ખોટું નથી. એ લોકો સોશિયલ મીડિયાના મારફતે આજે મુદ્દો છે, મુદ્દાને ચકાવી દેવામાં આવે છે, અને જેને કારણે આજે થરાનું જે ઊણ ગામ છે, ઊણ ગામની અંદર જબરદસ્ત જે હુમલો કરવામાં આવે છે, આ બાબતે પોલીસને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે આટલી મોટી પબ્લિક આવતી હોય અને આટલો મોટો હુમલો થતો હોય તો પોલીસ ટાઈમસર પહોંચી ગઈ છે, ન પહોંચી તો કદાચ ગામને પણ બાનમાં લેવાની કોશિશ આવત. અહીંયા મહત્વની વાત એ પણ ઉભી થઈ છે કે રબારી સમાજે પહેલેથી પણ ક્યાંક ચૌધરી સમાજને સંયમ વર્તવાનું કહ્યું છે, તો બીજી બાજુ ચૌધરી સમાજના જે આગેવાન છે એમને પણ કેટલીક એક વાત દોહરાવી છે કે આપણે સંયમથી કોઈ પણ કામ કરી લઈશું, જેટલી ધીરજ રાખીશું તેટલી વહેલી ફરતા આવશે. પણ કેટલીક આ યુવાનો છે ને કેટલા રવાડે ચડીને આ યુવાનો તાત્કાલિક જે ઊણ ગામે પહોંચી જતા આ જે મામલો છે, મામલો અસ્તિત્વમાં આવ્યો છે. હવે જયારે બનાસકાંઠા પોલીસ આ બાબતે લઈને જબરદસ્ત રીતે કાર્યવાહી કરવાના મૂડમાં જોવાઈ છે. હાલ તમામ જગ્યાએ જે આરોપી છે, આરોપીના નામ ઠેકાણા લઈને આ બાબતે લઈને એક્શન લેવાની થરા પોલીસે તૈયારી કરી દીધી છે. જી બિલકુલ પ્રકાશ, અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો આભાર. તો હાલ તો ઠાકોર અને આ રબારી સમાજના યુવાનો વચ્ચે માથાકૂટના દ્રશ્યો છે, ને હવે આ મામલો વધુ બીજકે તેવી પણ શક્યતા છે, કારણ કે પ્રેમ લગ્નનો મુદ્દો ગરમાયો હતો, જે બાદ હવે પોતપોતાની દીકરી પરત લાવવાનો મુદ્દો અહીં આવ્યો છે. ઉશ્કેરણીજનક જે ઘટનાઓ બની હોય તેવી પણ અત્યારે આક્ષેપો ઉઠી રહ્યા છે.